આપનો પરિચય? હું ડૉક્ટર ગૌતમ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કુલસચિવ તરીકે કાર્યરત છું અને યુનિવર્સિટીમાં હાલના તબક્કે ડૉક્ટર ધવલ કથિરિયા વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમાં સરકારના પક્ષ રાખવા, યુનિવર્સિટીનો પક્ષ રાખવા કુલપતિશ્રીએ મને અધિકૃત કરેલો છે. શું વિષય છે અને શું ફરિયાદ છે? ડૉક્ટર ધવલ કથિરિયા છેલ્લા 13 વર્ષથી યુનિવર્સિટીમાં નિયામક આઈટી તરીકે અને જુદા જુદા સમયગાળા માટે ડીન એઆઈટી તરીકે કાર્યરત હતા અને એમના કાર્યકાળ દરમિયાન એમણે એમની નિયામક આઈટી તરીકેની લેબમાં 108 કમ્પ્યુટરને કમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ કરવા માટેની મંજૂરી લીધેલી હતી અને એમાં મંજૂરી માં છેડા કરી અને પછી એણે પત્રોથી ભાવ મંગાવી અને કામગીરી સોંપેલી હતી. એ સબબે સરકાર પક્ષે એમાં જ્યારે અનિયમિતતા જણાતા આખી વિગતો બહાર આવી હતી અને એની ફરિયાદ દાખલ કરેલી છે. કેટલું નુકસાન હતું આમાં? અને એ ખરીદીની ફરિયાદ હતી. એમાં જ્યારે વીસી કક્ષાએ, વાઇસ ચાન્સેલર કક્ષાએથી મંજૂરી આપી ત્યારે 13 લાખની સૈદ્ધાંતિક મંજૂરી હતી અને એમણે જે પત્રો દ્વારા ભાવથી આપેલું છે એ 12.5 લાખ રૂપિયા છે. સાહેબ, એમને ફરજ મોકૂફ કરવામાં આવે છે, એનું મુખ્ય કારણ શું? એમની આ સેવાકાળ દરમિયાનના સમયમાં જુદી જુદી સેવા સંબંધિત ક્ષતિઓ જણાતા એમને જુદી જુદી ચાર્જશીટો આપેલી છે અને ચાર્જશીટો આપેલી હતી એ ગાળા દરમિયાન એને સક્રિય સેવામાં ચાલુ રાખવા યુનિવર્સિટી કક્ષાએ યોગ્ય ન જણાતા શિસ્ત અધિકારીએ એમને ફરજ મોકૂફી હેઠળ મૂકેલા છે અને એમનું ગોધરા ખાતે હેડક્વાર્ટર નિશ્ચિત કરેલું છે.